કે ના વજન હું છોકરી કરીને માનો ફોન બોન કાઢવા દે મોથી ઇન્સ્ટાગ્રામ જોઈએ ઘરનો ઘેર જઈએ એટલે કોઈ તો લેસન કરવા બિહારે અને સવાર પડે એટલે દખ્તરની પાછું આ ને હારમાં જવાનું આ વિકુપામાં આ તો ભાઈબંધ આવ્યો હોત તું કોક બે પાલટી બાલટી કરવત આપણે પીતા તો નહીં પણ વિકુપા હે ને એવા લઈને આવે ને એટલે આપણે બધું ભજો વેફર ને સોડા ને પીવાની મજા આવે એવા હંગાથી બેઠા એવા એકલા પાછા નહીં બેઠા હમણાં આહીકો હતું ભાઈબંધ તો કે આપણે જો ફેશનમાં લુગડો પહેલા આ ફાટેલો લુગડો પહેરીને આમાં જવું પડે આ બૂટો વળી હાર હે ને પેન્ટ આવો ને બીજા ભાઈબંધો તો એમ કે સાલું લુગડો તો તું જ પહેર ફેશન વાળો હો અને આવડમાં તો કશું આવડતું નહીં ને ઘેર કે બનોતી નોકરી લાગો હોય કશું લખતા તો આવડતું નહીં એક તો પેન પકડતા આવડનાર પાછલી બેન્ચીસે જઈને બેહરાવાનું એ સાહેબ જે બને જો એ લખવાનું બીજા લખે આપણને તો કોઈ લેસન બેસન કરતા ના આવડે पीले मोर राजा पीले मोर जानी मारा बापूजी ने एम કહે છે કે તમારો દીકરો તો દારૂડિયો છે પણ આપણે કવર કરવા મોડ્યો હોય એના દીકરાને વિશાલભાને હા ને હાલમાં જોય એટલે કે મન માથું સરી જાય એટલે અડધો પેક બનીને આવી દીધું એટલે માથું ઉતરી જાય હા આપણું કોમ જ એ કે ભાઈ આપણે તો છે ને આપણું એ માથું ઉતારવાનું ને બીજા ભાઈનું એ માથું ઉતારવાનું જ હા કેમ તો માથું ના ઉતારીએ તો શું રભો ને કેમ કરી એવું આપણે વિશાલભાઈ એવી રીતના સમજાયા છે બરોબર અને હું મળે એટલે અમને હાલ છૂટવાનો ટાઈમ તો થયો સર રસ્તામાંથી ઉઠાવું અને થોડું હાલું ને એટલે પછી મને ખબર પડે કે ભાઈ મારો દીકરો ભગત નહીં એ ભત્રીજા કાકા બાઈક લઈને અરે કાકો બાઈક લઈને આવ્યો હાથ તો તેમ ભૂલી ગયા કે શું કર્યું આજ તો તમે એ ઓય ને હાર્મોની ઉતર્યો તો કે હેઠ તો જાય આમ કાકો હો માહી અરે બેટા બસ લાવ્યો તે હવે બે એ તો મોગાઈ થન અરે તારા માટે તો મને તારું ટેન્શન હોય હે યાર કાવો શું ઠેજા ને ઘરનો મને ખબર તારા બાપાની તે ઓચો ભનો અરે લેસન કર એમ કરી મને ખબર કે તારું માથું સરે દેતો બોલ સાચી વાત છે ને કાકા માથું તો હે ને હારમાં ગણિત નો સાહેબ આય તો ને એને સર આવ્યું હ અરે ગણિત તું મને ખબર હ ગણિતમાં એક ઓમ કર વાય બાવન પાછું એક સાવ અરે એક સ્વાય પછી જેડ તો આવતું જ નહીં અરે પાછું ઉપર હોય સાયન્સ માં મેલ્યો અને તો પાછું પેલું 9મી તો 10 માં ભતું ટીટા સાઈન એવું આવે ખબર ઈમાં તો મગજ ને અઠ્ઠું થઈ જાય બોલ હેલો માથ સર્જ્યો હેજો અને હું કે હું હેરો થા આપણે ઓઠ જવું પડે ઘેર ખબર ના પડે અરે ઘેર આજ લગન પડવા દીધી તને અઠવાડિયેથી આ રીરાશો પણ મગજ કેવું થઈ જાય કે ફ્રેશ થઈ જાય પણ તાને આ લોકો ખોટું દારૂ કે દારૂ ને તો આમ તો ખરેખર અગરબત્તી પૂંજા ને એવું કરવું પડે હું કેવું થાય તમારું બોલો સાચી વાત કાકા તમે હારું હેડો તમે હેડો હું આવું હેડો લે જાઉં આપડે પેલા મૂળ પણ પેલી એક્ટિવા પર આયા જ નહીં કોઈ આપડે ઘરનો અરે એ આપડે 2 મિનિટ લાગે આમ કઈ નો પૂરું હેડો બીજા હોય એટલામાં હા મારા દિયોજ નો એને ખબર નહીં કે માથું સર પણ આ વિકુભાઈ હોને કવરમાં કરી ખબર નહીં એના બાપા તો એમ જ લાગતું કે મારો દીકરો ભગત પણ એવું વ્યસની સરાવું ને કે ભવિષ્યમાં કોક દન મારા કહન ના હોય ને એમ કેમ કે બેટા આ તો કશું નહીં મારા કહન એટલે એમ કેવું જો કે હે કાકા ચમ બે હેર્યો હે લેહર આ તો મિલ આવ્યો એમ કેવું જો હા એવું પ્રેક્ટિસ આવી દેવી આપણે સાઈડમાં કરી દેવતા ત્રીજો આજ આવ્યો ને પાછું કોકીને જોઈ જાય તો મારું એનું આવે અને બજારમાંથી અટાઈનું કરિયાનું ને એવું લાવ્યો હું અને એમ કહેવું પડે કે થોડા ઘણા પૈસા પડ્યા હોય તો હાલો ને હા પણ આજ ને ઘૂઘડી કરવો એટલે કરવો આજના ઘરનો ખબર પડી જાય જોવે તો છે ને કે મારો દીકરો કોઈ ભગત તો નહીં આ તો એને ઘેર ઘૂઘડી કરીને જ મોકલું ઓમ થવું જોઈએ ઓમ કરીને થાય ને
તો જ ખરું, બાકી યાર એમની તો જવા દેવું નહીં. આ તો એને બાપાને ખબર પડવી જો કે બીજાના શું નોમ ના દેવાય. હા ત્રીજાને આજે ફૂલ કરી દેવું છે અને એના માટે પેલા બિયર તો લાવ જ છું બરોબર. અને પેલા બિયર ચાલુ કરાવું અને પછી છે ને ધીમે ધીમે પૂછ્યું બાપુ પેલો બેલો આટલો મેલો ઓઠો મેળ દે અને ઓઠ બે એને જ પીવાય હો મારા દીકરા. નકર તમારે તો હગુન બગું બાચી છે બધું હો. અને હું કે હા જો બેટા ગમે તે થાય બરોબર, પણ આ તારા કાકાનું છે ને નોમ ચોય આવું ના જોવો હો બેટા. ના બાપા જો પછી હું તને આજે આ તું તારા માથું ઉતારવા કાજે હું દવા કરું ઉતારી બરોબર, પણ તું ઘેર જઈને પછી મારું નામ કોક બધો વચી દેશે ને તો પછી મારું તો યાર ખબર ને ઇજ્જત જતી રહે બેટા. નહીં નહીં કે કાકા કોઈ હા હા તું વાંધો નહીં, પછી કાઠી સાથી રાખવી પડે બેટા હો ને. હારું બે હેડો જલ્દી માથું ચાલી હે હારું બે હેડ. રામ રામ બેટા. હા જો બધા તો મને દારૂડિયો કરે જ છે બરોબર, આખું ગોપ પણ દારૂડિયાથી જ ઓળખશે તને ખબર છે. ખબર હે કાકા, પણ હું તને મારા રસ્તે દોરવા માંગતો નહીં બરોબર. પછી તારી ઈચ્છા હોય તો મેં થોડું 2-3 ફોડો આલું ખાલી માથું ઉતારવા તને, આ તને કીધું. પછી તું એમ કે મને વિકુભાઈ દારૂ પીવડાવતા શીખવાડ્યો તો એ ચાલશે નહીં પાછું હો. આપણે ખાલી માથું ઉતરી જવું જો કાકા. હા એટલે માથું ઉતારવા તો બી તારા માટે લાવ્યો જ છું બરોબર. જો તારા માટે સોડા લાવ્યો બેટા, જો હા આ તારા માટે સોડા લાવ્યો. સોડા લાવ્યો ને હવ ઉતરી જાય માથું. માથું એ ઉતરી જાય, માથાની મમ્મી એ ઉતરી જાય, અને દાદો ને દાદી હોય ને બેટા હા એ તો હું જ જોય ઊંઘી જોય. જિંદગીમાં કોઈ દિન માથું નથી હે ને સરહદ ની એક વખત પીવો એકલી. અને તમારા માટે શું લાવ્યો? અને મારા માટે શરબત લાવ્યો બેટા. શરબત હવ આ તમારું બરોબર. ઉભી રહો તમારા માટે લાવ્યો છું બધું. અને આ છે ને આ ઓમો કાઢીને પીવાનું. ઓમ કાઢવું પડે. હવ સારું લાગે. અને આ છે ને મારા માટે છે બેટા હો. અને હા જો ઓમ છે ને બેટા આને દારૂ કહેવાય અને એને સોડા કહેવાય. પીવો. ચોક પડે તો નહીં કાકા, આ બધું ફૂટી ગયું આ બધું. અરે બેટા તારી મારી ટેવ તો ખબર જ છે ને. હે પીને જ આવ્યો હતા તું નહીં? મારે આ 20 બોટલ તો ખાલી કરીને આવ્યો છું. અને મેં તો થોડું જ લેવું કાકા હો, માથું ઉતરે એટલું. અરે બેટા આવો નથી કશું નથી, આ તો શરબત કહેવાય. પીવો પીવો પીવો. કેવું લાગ્યું બેટા? ઠંડુ ઠંડુ લાગે કાકા. પેટમાં જગ્યા થી? હવ હા જગ્યા થાય જ, મને ખબર છે. આવું પીવો એકલી જગ્યા થાય જ. અને એના ત્યાં મોટી બ્રાન્ડનો શરબત પીવો તો લ્યો આવ લ્યો. ના રો દે આ પીવું હુઆ સોડા. લાવ કે મને થોડી સોડા હાલો. આ મારું માપનું જ બનાવ્યું છે તમારા માટે. બહુ શક્કર તો નહીં આવે ને કાકા? હો નહીં. અરે કશું ના થાય બેટા, ઠોકો મને કશું નહીં થયું. આજ લગત મને થશે ઓછો બંધ કરીને પીવું કે ખુલ્લી રાખું? એ તમારા પહોંચ. તમે તો આમ ખુલ્લી રાખો. મારે તો ખુલ્લી જ હોય, મળું તો મારે ખુલ્લી જ રાખીને મળવાનું છે. હા તમને ચોથી ખબર ખુલ્લી રાખીને મળ્યો? આ બધું ખોલી નાખ્યું, આ બધો નશો ખોલી નાખી પછી ઓછો કોઈ બંધ રહેતી હશે. આ તો એમ ના કરવાનું યાર. નાક બંધ કરી પી જવાનું. નાક બંધ કરી ઠોચી જા. હા હેરો જો મોડા તો ડીમ થાય. આવું શરબત પીવો તારે તો હોજ આવવાનું પાછું મારા કંજો. આ તારા માટે લાવ્યો છું અને અમારા માટે છે. આ મોટી બ્રાન્ડ છે. આ કઈ 8 નંબર દોડેલું? હા એ બધું દોડેલું. આ બધું બચાવવાનું ના હોય તને. પણ કોઈને કહેતો ના ગમમાં કે વિકુભાઈ દારૂ શરબત આલે તો પણ હો. હારો આ બધું ફેંકી દેવાનો કે હમણાં ઘરનો હે તમારે તો પાછું કે આ કને કર્યું આ બધું નાટક? હા એ તો બધું હું થેલીમાં ભરી લેશું બેટા. અને મી હેત તો જતરા હું ઘેર. હાઉ હેટ જો હો. હા અરે બેટા અત્યારે તારી તબિયત પોની માથું બાથું કેવું છે? ઉતરી ગયું કે? ઠંડુ મગજ થઈ ગયું કાકા. ઠંડુ એટલે કુલ ઠંડા મતલબ કોકા કોલા એવું થઈ ગયું ને? આ તમે ચોથી લાવો અમારા હોલે એવું? અરે આ તો બધું સિક્રેટ જગ્યા, સિક્રેટ. કોઈ જનરલમાં ના વેપાર થાય બધું ઓઠે રાખવું પડે. તમને ખબર છે? જનરલમાં થાય તો અરે કેસ થાય તને ખબર નહીં? પોલીસ વાળા મારી લાલ છોડ કરી નાખે બૈરા.
હારું તાને આ બધું મિલ દેવાનું મને ઠેલો આલો મી ઘેર જાઉં અમુ આ શોભો આમ કમ્પ્લીટ દેખાય છે ને કમ્પ્લીટ દેખાય સારું જડિયો આવું તો પાછું ઊભી રહી જજે ચોખ્ખો હારું હા અરે બેટા શાંતિ શાંતિ હપું શું આવું અરે કાકા ઊભું નહીં થવાતું અરે બેટા ઊભી રહે ન્યો પથોમાં છોડી ને શાંતિ શાંતિ જજો હો મારી છોડી હારું અને- રસ્તે તો આવશે ને કાકા આજ રસ્તે જવાનું છો બેટા હારું મારે તો આ બધી ભ્રાંતિ છે ને પૂરી કરી દેવી પડશે બેટા. જિંદગીમાં ના પીવું ને એ આપણા કાન પકડી લાવવાના ભાઈ હા ભલે 500 ખર્ચો હોય તો ખર્ચી નાખ્યું આપણે પોતાના પૈસે પણ ભવિષ્યનું વિચારીને હેડવું પડે કેમ કે આપણી ઉંમર થશે એટલે એવાની જવાની આવશે એટલે પછી આપણે ઘરમાંથી કોઈ નીકળવા ના દે આપણને તો પછી એવા આપણા પહેલાંથી ટ્રેનિંગ કરેલા બોકરા છે ને એ પછી કોમ આવું તમને ખબર છે ને હા સિંગ બજ્જુ લાવ્યો તો સારું હતું અને બધું મારે મેં દેવું પડશે હા અને બધું મન આટલું થઈ ગયું છે તો પેલા ભત્રીજાને કેટલું થયું હશે આ તો ભત્રીજો કરીને નહીં ફૂલ કરી દીધું છે મારા બેટા ઘેર જો તમે અને પેલા ભગતજી ને કહેજો કે વિકુબા કાકા એ છે ને તે પાયો તો વચમાંથી હટી જાય હટી જાય તો મનું પાટું મારે છે આજકાલ ઝાડો ને હાથ વકડે લાગે છે પણ કાલે કોન્ટ્રાક્ટરને જઈને કહી દેવ કે ઓનું ખેલ ખતમ આજ તો છોડું ના હા શાંતિ ઘેર ભોંબુ જવા દે મારા બાપુ પાસે વાત જોઈ રહ્યા છે કે કોઈ લાવ્યો હે પોસ વાગે ને પગ મારા થથરે હે મોડું થાય તો માથું મારું દુખે માથું દુખવાનું છે આજ વગર કીધે માથું દુખવાનું છે પેલાને હું હવાનું મોકલે એ 1 કલાકમાં તો લઈને આવી જતો તો આજ આટલી બધી વાડ મને લાગી હે આ ચીકુડી હું ચા ને વાડી નાખ્યો પણ આ તો નેડતા જ નહીં આ દના થંવાયો ઓમ કરે એમ હવાને મોકલે 5-10 મિનિટ લાગતી પેલા તો આ 2 કલાક થતો આવ્યો નહીં ઓટ દોઈ પી લેવું પડે પણ એક વખત આવી જાય એક આયા તો ઘટાઈ જાય હું ના ચીકું તો આ બધું પાડી વાડી નાખું પાડી દેવા રાત્રિ બુઠો આલે ગયા એ આવતા સંતોને આદર ભાવ દઈએ આટલા ગુનો રે સુધારજો અને આ મારા પોઈન્ટ બોણી વારવાનું છે અને વિશાલ પણ મોકલે નિશાળમાં એને કીધું છે કે જલ્દી આવજો પણ આ તો 2 વાગી ગયા પણ શું કરવાનું આમ લબડે લોબો તો કરે છે આ તો 2 ની 3 વાગવા આવ્યા છે બોલો શું કરવાનું મારે કાઠું કોમ છે યાર ઓહો તલુબા શું કરો છો ઓ વિશબા તમે જોવો છો અરે આ મારા પોણી વારવાનું છે તે બને પધારો પધારો બને લોબો કરવા આવ્યો તું મેં મારા વિશાલભાઈ યાર સ્કૂલમાં જ્યાં છે તે હા બાય સ્કૂલ છૂટી ગઈ છે યાર બાબો તમારો બાબો હા 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 તે હજી નહીં હા યાર શું કહો ચો હજી કેવું પણ હે બનો કેવું છે પણ આમ તો સારું હશે હોશિયાર તો છે હોશિયાર છું યાર હોશિયાર વાજો જો સોરા હોશિયાર વાજો આ સોરાનો અને તમને ખબર છે યાર આપે ભગત યાર ભગત નું શું ભગત જેવું જોઈએ આ તો સંસ્કાર આ માર જોયા તો વિકમાં તમારે જોયા જોઈએ યાર તમે એવા તમાર છોકરો એ અમે એવા એટલે તમારું કે શું થાય
આમ તમે એવા એટલે તમારો છોકરો એવો જ હોય ને યાર. તમે મારો છોકરો કેવો તો કેવો તે- કેવો અરે તો કેવો તમને ખબર તો સહી યાર મને પૂછે આવા એ તમારે કેવું શું થાય તાને કેવું શું થાય પણ એમ તો ભલે ખુલ્લું એમ કે કેમ યાર. શું ને ખુલ્લી એમાં પિયાક મગની આશા તાને મને યાર એવું નહીં કયો તાને હું કે આમ આજે ભગત તમે એ નહીં પાછા ઓય કાઠું કામ કર્યું શું કાઠું કોમ કરો તો અલે અરે મારા- મને હવાના પોળમાં હજુ હું ચોય જોયા નહીં કે અગરબત્તી દીવો કર્યો અલે હોય. હું ના હોય કે અગરબત્તી કરો તો જ ભગત એ ઓછો તું અહીંયા તાને વળી આવા હું બતાય કે અગરબત્તી કરી જ ભગત અરે ઘણા ઠગ ભગતી ઓમ ટૂન 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 કરે બાબે વન કલાક તો સોન મોણે, હા, વાત બધું કરો. વાત એ કરો છો પિયાક તે. પિયાક માં ના ગણતા જો પાછા આ ગોમમાં પાછા આપણું કાઢ્યા મારી કે પેલા તલ ભાણો સો રૂપિયા તલ ભાઈ આવ કેતા ના કોણ અને યાર હું જ કાલે પમદાર જોયા તા ને યાર એટલે તો મન- ભગત અમારા ભાઈ પાછા હે ભગત આવશે ભગત એટલે આવા અને ચાલો- તમે વળી આવા ચાલો જોણી જોઈ કમી ઓઠે પીએ આવા ચાલો છત રાખતા થઈ ગયા પાછા હે મારી તો રાખ મારા બાબાની છત રાખતા થઈ ગયા વિદ્વા જો તમને કે હું હા. આ વાત કરીએ કરી કોણ કેતા ના ઓ પ્રવી તલુભા હા અમાર વિશાલ બા શું ભણે છે તમને ખબર છે? હું પણ પાછું ઓય હું ભણે છે પાછા એમ કી ના ખબર હોય તો પૂછવું પડે ખબર નહીં ના ના આપણો ખબર નહીં રોજ હરમાં પેલો નંબર લાવશે બાર સાયન્સ કરશે સાયન્સ એટલે પાછું શું હોય? સાયન્સ એટલે ભણવાનું આવે એવું પૂછી જો ભણવાનું આવે એવું તમારો કહું. છોડો પેલો બોથમો પેલા જાટામાં બાવળિયાના ઓ મજા બીન બબીનું એ! શરમ આવ શરમ હું આવતા કોકને આમ અરે કેમ? દારૂ લેવો તો દારૂ અરે લે દારૂ કેવું? નહીં કે? તને શું કેવું? હમણાં કોક કહી દેવું હો હા હા આ ગામમાં મારી કે ઇજ્જત કેટલી તમને ખબર છે ને ઈજ્જત તો આ જોઈ તો મેં હવે કપાડો જોઈ ઈયો એટલે ઓભરી લે હું. જોઈ લીધી વાપરો. તમારી ઇજ્જત એમને મારી વાતો તમે ના કરો તમારે મને સોળા કોઈ દિવસ જોયો તમે તમને નહીં ના, ના, જોયો જોયો મને કોઈ દિવસ પણ તમારા ઘેર સા કોથળીઓ પેલા આવે બોટલો ને બોટલો અલે મારા શરમ ઘેર આવી જો અલે શરમ મારા ઘેર માં જેવું ભગત ગામમાં કોઈ નહીં ખબર છે રોજ તમારે અમારે કેવા છો અગરબત્તી તમે કરવાની જો તારે કોઈ દાડો અગરબત્તી કરીએ કરીએ જ છે ને રોજ આ મારા ઓલીને પણ મેં આજ જ દે પહેરી લ્યો નહીં માણો તો પચો તારે વળી. તમે મારવાની આમ વાત કરો આ વાત જો હો ઘરમાં ભગત. બેઠે બેઠે પીવો આ વાત કરી અને હોભરી લ્યો ઓ ભીડ્યો હોભરી લ્યો અલે આ પાછા પાડો જ છે. પાણી મારી હમણાં કોતો હમણાં આલી પડતા જોવાની એક. ગયા, હો. અરે યાર મારવાની વાત. એક જ તું એ એકડો થઈને પડી ગયા હમણાં. ભગત ના હમ તું જો હેતર હા, હું. ભગત ના હમ તું ટણી કરીશ આ તો પીધેલો બતા જ દેવો કીધો ને દાવડી તો બતા જ દેવો અરે આ સ્મેલ આવો જો તારા આ મોઢું કેવું ગંધાય છે અરે આ સ્મેલ ની તો રાત ખબર પાડ દો આ ગંધાય સ્મેલ છે કેવું કામ કરે ને કેવું ગંધાય છે જો આ તો સ્મેલ ખબર. કેવું કરે ને ખબર પાડ દો તમે આ સ્મેલ દારૂ જ છે જો દારૂ કેવું કામ કરે છે તો તને પાડ દો ખબર દારૂ જ છે દારૂડિયા કહેતા જો ભગતની દારૂડિયા કહેતા દારૂડિયા કેવું કામ કરે તમને ચો ખબર હે આ તો દારૂની અસર તમને ખબર નહીં દારૂડિયો કઈ જાય જોઈએ ના દારૂ રે મને મહિના સુધી આ બોલે બોલે તો બોલે બોલે હા અરે દારૂ રે મને આ જત મહિના પાછા થયો. દારૂડિયો કઈ ઠગ પગત થાય દારૂડિયો આ કઈ દારૂ રે મને આ પેલો વિશાલભાઈ મોકલ્યો મને મહિના સુધી પાણી વાળવા શું કરવાનું મળી ગયો બહુ માર મારી હો ને મારા વિશાલભા તો અંધારામાં પડખો એવા છે કે બાર સાયન્સ એટલે દીવા જેવો કહેવાય દીવા જેવો અને ઈવન છોકરો અને દારૂ યાર મને મારવા આવીને યાર મારી ગયા શરમ આવી જુઓ બહુ મારા એમ લાગે હે માર બહુ ખાઈ ગયો હાવ મારા હાથનો હવે હાથ તો પીધેલું હતું મારા મરી ભરી ગયો પાછો અરે ચિયો લે પાછું ચિયો અલે તો જ નહીં તો નહીં જીવતો પણ તો ફરીથી બોલો ને તો પાડ દો ફરીથી આ તો નાખ દો કેનાલમાં નાખી દો દાવડીઓ કરે યો સર હું કોઈ હીરો થઈ ગયો હે ના ના હીરો થઈ ગયો હે ભગત અમે લડાઈ કરીને એને કાટું પડી જાય હા ભગવાન ભૂગા સેવા કરી દીધી મારે દારૂયા કરતા ભૂંડી હાલત થઈ ગઈ મારી શું કરવાનું મેં તો થોડો પીધો ન બનો આ મને મારી ચડિયો ગયા રે મદરો દારૂ
ભગત ભગત પાછી લાગુ. પછી નહીં લાગુ એમ યાર. હા, બેટા વાત ઓહ, હોભળો. ભગત તમે આ પી જેમ પી જેલા આખી છે હું સાચું કીધું યાર તમારા બાપુને. અરે મને મારવા આયા મને મારી ગયા. મારા બાપાને ગાળો પડી ગાળો નહીં બોડી મું યાર હે? કીધું તમે દારૂડિયા છો. દારૂ રેકી છે અને આ પીના- આમ કરીને બચીને ફેંકી દે હા. વાત હોભળો તમે. હા. દારૂડિયા છો ને દારૂ વાળા કીધે એમાં શું થઈ તે ગયું? તું ભગત નહીં હે ભગત તો ખરા જ દે તમે યાર. ભગત હો હે અરે ભગત હોય તો આ લોકોને હેઠા જો ગોડવાને આવું હે હે છો ગોડી ના છે યાર. અમે એવું તો નહીં કરતા ને માસો ને ચમડજો હે? હે અમાર તો માણે પાછો ચમડજો અરે દીકરા પડે. બાપા. એ ચમડજો માસો ને ચમડજો શાંતિ શાંતિ જાઓ એમ કે હું યાર વાત કરો છો એવું કે તો શાંતિ શાંતિ અરે મને દારૂ રહ્યો કે હે યાર દારૂ રે તો- આમ જો દારૂ તો પીધેલો જ છે ને યાર. મારા દીકરા દાવડ્યો કે છે પાછો દારૂ રે દારૂ રે કેવડી અરે યાર. ભગત તારો લક્ષણ ભગત નો નહીં ભાઈ ભગત અને કેવા? ઘેર જઈને હું ભૂલી જા, ભગત કેવા? એ મંજીરા ને હું ભૂલી જા. બંજીરા ચોક નદીમાં પધરે હવે યાર. યાર, જે હમણાં પાડી દીધો તો ખબર ફળથી પાડી દે પાછો હજી કેમ શું ઝપડ્યા? હવે ધપોલે ધપોલે આ તમે દારૂમાં હમણાં પતું રહી જો હવે. તું બધું તો નહીં પીજો એટલે મારા ભાગનું હે મને તો જવા દે આ લોકો દારૂ મારા લેવા ભાગનું દે. તો ને પીજો ને તું અરે સોડા હી પીધી મીએ અરે સો માં ગાય કે સો નહીં પીધી અરે સોડા હી પીધી અરે મીએ. પણ ચાર તો સો પીવાની આવે સો પીવાની આવે સો પીવાની આવે મને નહીં માર આખું ગોમ મને હોય છે. પેલા ભગતે મને ગાળો પડે મારા બાપુએ મને ગાળો પડે મારે દુનિયા છોડીને જતી જ રહું આ હો ચોક પાણી મળી જા ચોક પાણી મળી જા યુ તો વધુ નહીં પણ યાર મારા ભાગનું તો પીજો નહીં લાય લાય બાપુજી લાયો દીકરો લાયો અરે તને તમને માથું કર અને એક ત્યાં હકી દે તો માન ના પાડવાથી યાર તેરું શું બીજું કરે કેવું? તેરું શું કરે હા, હું કે હું આટલો ઉભી રહો. આટલા જ આટલા જ. મેં કે હે તમારા માટે મેં લાયો છું હા કાઢો ફટાફટ કાઢજો દેશી ને હિલાયો આજ તો તાં કઈ લાયો શરબત શરબત શરબત? ઇંગ્લિશ જેવું લાગે પેલું ખાટું શેર થાય ના હું થાય બરોબર કરી હાથ કર્યું હાથ તો તો? તારા માટે તો વાતો પેલો કરતો હતો ને આ પેલો આપણો બાપ પાડોશી ખરો ને હા. એ વાતો કરતો કે દારૂ પીતો. ભગતરું હે હા, પેલો. ભગતરું હા, મને ઉઠીને ટન 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 કરે હા, હા. અને આખો દાન લોકોની નિંદા ઘૂંટે હા. આ ભગત કેમ હતા હે? અને એવા ભગતોને તો મેં એમ કેવું ને કે લાત મેરું તો કેનાલમાં જઈને પડવું કેવું થાય યાર કરતા આપણે દાવડિયા હારા યાર હે કોકનું ખરાબ તો નહીં વિચારતા ને ના હે કોનું ખરાબ કર્યું આટ લગન આજ તો કોઈ છરીને હિલાયો પપ્પા ઓ હા વો તો નહીં આપણે આજ તો ગલાસમાં પીવાનું હે આપણે અરે આવું તો પહેલી વાર કીધું ઈ. પહેલી વાર કીધું ઈ. નવી બે કિલા પીવા પડ્યા એક મારો ને એક તે મારો એવું પાછું હે હા રેડો કાઢજો ફટાફટ કાઢે હે ને એનો પાછું થોડી થી આ તો મારું આખું હા આખું ગિલાસ ગિલાસ નાખી દેવા ડાયરેક્ટ જ પી લે એ ભાગવાન પોનીમાં ના ના કશું ભાગવાનું આ ભાગવાન ના ના નહીં ભાગવાનું ચક્કર યકા હો પાછા હા કહ્યો તો નહીં ઢોકણા બોકણા મૂઢે છે ઢોકણું ગળી તો ના આવે ઢોકણું બોકણું નહીં ખાતું તો ગળી એ વન ઢોકનું ના આવે હા નાકનું તો ગળી તો ના જ ઓની ઢોકનું ના આવે તે કે ઢોકનું ચેમ કરીને આવે ઢોકનું આવે જ ને અરે મરી ના જોયો આમ કઈ આમ અમે હૃદયને ટપકા તો તાર વધુ જ છે અને પાછી મરી જઈ તો 12 માં ના પૈસા માર કરવાના નહીં મસ્ત અરે મસ્ત નહીં લે પપ્પા મસ્ત નહીં અને બીજા હું કે એક સારું કામ કરીને આવે છું જે આજ ભગત તો ખબર પડશે ફરીથી મળી જાય હે તો ફરીથી મળી જાય તેનો નાખી દે કોઈ કેનાલમાં હું ઢોલા પડી હું કેવું ખબર એ અને વિશાલ બનતો હે ને એ આ તો મને થોડું આવી દીધી પેલા છોકરા મી કે માથું ઉતરી જાય મસ્ત કામ કરતી હોય મી કે મારા બાપુ મને બોલે નહીં મને એમ કે કે બીજા 300 લઈ જા દીકરા કાલે બીજો આવે બેલે તારે મસ્ત હું કેવું ખબર અમે એવા ગયા જાય ને પેલા તો હોશમાં રહેવા જ નહીં દીધું મને દારૂ કેતા બે બેટા હોય બે હવા મી તો બે પપ્પા તું જાય ચીકુ વાત દે ને આજે મને થાક લાગ્યો બરોબર મામા હાથી ની વટાય તો હું ઘેર જતો રહું તું એ જમી આવી જા અલે દેખાતું નહીં મને દેખાતું નહીં એ પડી ના દેખાતું નહીં
મસ્ત જગ્યા ઊંઘવાની ડોક્ટરે તો હજુ ખબર નહીં થેલું તો જો ને કોની વાળવાનું ઘેર જઈને પાછ અલે આહુ અલે બાપા બા આ તો કાકાએ મારી દશા બગાડી નાખી માથું ઠંડુ થઈ જાય આ ઠંડુ કરિયાલી માથું ને મારા પપ્પાને ખબર પડશે તો ભગત ભગત કરીને ગમો સીધું ઉભરાઈ જવા દે સીધું ઉભરાઈ જવા દે પેલા કમ્પ્લીટ થઈ જાય પગ વચ્ચે માં જોય એવું એવું તો દેખાય ચમનું સ કાકા ઢેલ જેવું ચમું વગું ઢેર થઈ રહ્યું ઓહો લાગે હા ડડી થઈ ગઈ અરે ભગત નો છોરો અરે આ તો ભગત નો છોરો તમનો હા ભાઈ બરોબર હે ને કાકા બિલકુલ મજાઈ ગઈ તમ તો યાર આવડા હેડો ઉઠી વાત આ તો સ્ટાઇલ 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 નહીં એમની સ્ટાઇલ આવી ના વાલે કોક તો હોય પેટમાં તાને સ્ટાઇલ મને લાગે મને કોકને સહાર દીધો ભગત ના છોરાને મને ધમકી દે ઓહો વિશાલભાઈ ગયા આજો પપ્પા અરે યાર તમે જાન નથી દીધું કે પોણી વાળવાનું સહાર ખાતર નાખી દીધું ખાતર આ પૂરું થઈ ગયું છે લુપાડી હતું ના કતી વધ્યું એમાં આટલું રહી ગયું તો માથું સર્જી દીધું તેમાં હે ને અને હારમાંથી હેડ તો અહીં તેમાં અરે યાર ની હારમાં હેડ તે તાસી મહે હવે એ આમાં તો આખું મગજ મારી થી યાર હે ધાન વિકુબાના પપ્પાએ મને તો મારે છે યાર કેટલા મારે હે દારૂ રે સિનમુ દારૂ રે કી દે મતો હો દારૂ પીવતી દારૂ રે નાખી હતા ને હું કીએ આ ગોલજી તારા બોલી સમ બદલાઈ છે શક્કર સર હે ને શક્કર અરે આ દારૂ ગંધાય છે યાર સોડા છે સોડા અરે સોતી સોડા હોય પેલા તલુ બાપુ હણે ઈસમાં હકાવતી તી વિકુ બાપુ હણે ઈમાં હકાઈને તમાર પોણે ભેગા થઈને તો લઈ જ નહીં હા યાર વિકુબા સોડા લાયા કઈ નાસી હું સોડા લાતા વિકુભા હું સોડા લાતા યાર મન તો સોડા કહે તેમ શરમીને આવી તને કતિયા પોણી વાળવાનું હતું પોણી વાળો કે તાંતા મે આ પોણી વાળવાનું હતું લબ્બડે લોબો કરો ખાતર ના સીતો હોદી તો ભેગા બેન પીવાનું ના સીહ અરે આવો ને કડે પાયો અને એક તો એક શરબત પીને આવ્યો શરબત કી સોડા સોડા હે સોડા કાઢી હા તને કડે પાયો તું એ દારૂ મી દારૂ નહીં પીધો તારે હું કરીશ સોડા પીધી સોડા મારા આબરૂના કોકરા કરી નાખ્યા શરમ આવે શરમ આ ભગત નો સોડો એ પાછો દારૂ પીને આવ્યો છે પાછો કી સોડા સોડા આવી ના હોય લ્યા આવી સોડા ના હોય લ્યા સોડા ખબર પડે છે તને મરી ગયો તો આ ગુરુએ પણ આવી સોડા ના હોય કેવું ગંધાય છે આ જો અરે ભગત તો પાછા કી ભગત છીએ અમે અમને એમ કી પાછા ભગત છી તાલા લીધે તો ભગત બન્યો છું હું નક હું એવી ના લાઈન માં બે ના પીવો મી શરબત તો મારો થોડો સુધર થોડો શરબત પીધી હા લાગણી આવી તારે લાગણી આ પોણી ને વારવાનું હતું તો લબડિયો લોબો કર્યો લબડિયો અને પાછું કી શરબત પીનાય સોડા પીનાય સોડા જેવું લાગા સોડા શરમ આવે પણ ભૂડું ખોલવાનું કે પાછું બાપણ ભૂડું ખોલવાનું કે પાછું બાપણ ભૂડું ખોલવાનું કે બાપા પીઓ ભેગા થઈને બધા જોડમ તને કને પાય તું લે આ દારૂ હે અલે હોનું તબાદીપ થઈ રહ્યું હે આ હોનું તબાદીપ થઈ રહ્યું હે વિજબા કને પાય તું યાર તને દારૂ કને પાય તો હે આ ઠેલો મેલો મેલી લાવ્યો શું થયું અલે હું કરું યાર મારે એમાં આવા દાડા આયા છે તમારા જેવા
આયો ને કપાર વાજી ને પણ વાજુ યાર હું કરું કયો તાન કોઈ ભગત કેતા ને ઘેર મેલન મેલે સોય નાખીને આ માર તો બા કાંઈ બનીશું હું કરવાનું વાજી ને તન મુ એ ભગત ના સોરા ભગત ના યાર એ વાત તો સાચી છે પણ ભગતના સોરા પડવાની તો અમે કરવાનું મારે લેવડો તને હું એ જાઉં લાજે જાતું એલો આવા આવી ગયો હોય ઓય માર ખવડાવ આવે છે ભેગો બધા દારૂ પીતા થઈ ગયા હું હું લેતા ને હું ભગત બનીને ફરું મારે હું પેલું લાવે છે ને થોડું જૂનું મેલી છોડી કાઢવું પડે આગળ પેલું હે સૌતા બ્રાન્ડ આ તો બ્રાન્ડ પણ હવે થોડુંક સાખવું પડે આજ તો મારે માને વગર મજા આવી ગયો આ તો ઇંગ્લિશ બેન મજા આવી ગઈ મારા પપ્પા ખુશ કરી દીધી આજ તો મીએ ઇંગ્લિશ અરે આવું અરે ઊંધું કાશી બહુ હે ને અરે અને પપ્પા કોને લે બાપુજી અરે શું કહો છે ઉભા થા રિચાર્જ કરી ચાલુ ઉભા અને નાયો લાય થોડું ને હે શરબત સોડા પીવી હે તો પીવો ને મુએ પીજો રે આપણે જાય ને મધુરો દારૂ મેં કસ વિશાલ ખાવ બાર છો યાર ભગતજી આવો બસ થોડું હાલો તાલી ભગત અરે ભગત મસ્કરી જ નહીં કરતા મસ્કરી નહીં કરતો યાર આમ પીવું પડશે આપણે બધા કેમ છે તેની ભક્તિ લાઈન માંથી આવી લાઈન માં ગયા હે બનાવો તને મસ્ત થઈ નહીં કરતા ના યાર મસ્ત મન પછી ઘાવ બાવ ચીપડો ના યાર પછી કે તને ઘેર જઈ ખબર પડી જાય તો મન પીવા શરબત પીવો છે કે પછી જ્યુસ પીવો છે જે હાલવું હોય હે શરબત પીવો છે કે જ્યુસ પીવો છે જે હાલવું હોય હા ને એમ કરો આમાંની જરૂર નહીં આપણે ને આવું જ ને આખું ખબર પડી જાય યાર પીવા ને સોડા જોયું ને એ મારા નતો પીવો ને મુએ જોયું ને જોયું અમે કુબાનો કમાલ જોયો ને ભલ ભલા ભાગતે પોતે પડી જોય તમને ખબર નહીં આવવાની તો ધકાઈ કઈ ફેરવી નાખું હા મસ્ત ચલો કોઈ મારા જેવાના ધક કસરતા નહીં ને કે ભૂકા કાઢી નાખે ના બધું વ્યસન તે મારનું થઈ જશે હો હેડે ભગત જેવા ભગત ને થઈ ગયા જગત હક નુરા નહીં હક નુરા પહોંચી ના આવે તો શું કઈ છગડો હતા એનો ઓના લીધે તો મારી જિંદગીની પત્તે ખોદાઈ ગઈ ઘરમાં ડોના વેચીને બધું લાવ્યો છું યાર પછી હું દઈનું બઈનું કર્યો હેરો આ છોડ મને પાસે પોસ્ટમાં તો વેચે છે હેરો